તો જો કહીશ હવે હું પથારી લઉં મારી અડધી લીધી ને મિત્રને હવે લઉં કાકા મિત્ર જો ગાઈસ હજુ ઊંઘી રહ્યા નાખા ઓય ઉઠ કેસ ઉઠવા નામ લેતો નહીં 7 વાગ્યા ને તો વહેલામાં બીટું ટ્રેક્ટર પર બેસી ગયો છે એથી લઈને અને મારા ભાઈ અડન તેને નહીં ગમતું યાર શું કરે યાર ચીચી કરે મોમાં નહીં અડન નહીં ગમતું નહીં મારા ભાઈ ઉધર 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 લે હેઠ હેઠ ઉધર મને કે તું એ ના દે કેજી વેલા ઢાબા ઉપર થેન્ક યુ કઈ ના આવ્યો હા હું કઈ ના આવી ગયો ઘેરથી હું કઈ ના આવ્યો આરતી બારતી કઈ ના આવ્યો સામાન્ય નહીં કરી તાર કોણ કરો આરતી તો જો ગઈ જાનકી એક લહણ કોડે હું કરાલી હું કરે હ લહણ ટીચું તને કને કીધું તું જેમ ટીચર ત્યાં કીધા વગર એમ ને તને આવું કોમ બહુ ગમો એ જાનકીને આવું બધું કોમ બહુ ગમો લહણ ટીચર વધારે ફોલવું હોય એમ કે તું ફોલ તું ફોલે લહણ આમાં તો લહણ ફોલતા કંટાળો આવે તું ફોલીને તું ખોડી દે હા લેતા જા લેતા હા છો હ તેરું ફોલો તા ના લાવ કોઈની પેલા જેવું બનાવી દઈશ મિત્ર બનાવે એવું શાક નાખી દે અને બીજું શાક બનાવવાનું એના માટે તું લહણ ફોલીને ખોડી દે ઓકે ઓકે કહી દે મિત્ર ભાઈ શાક વઘારે હ કંકોડાનું ના આ મીઠું નાખ હ અદર પકી દેવાનું હવે મિત્ર ભાઈ આ મરચું નાખ ભાઈને કેવું મસ્ત શાક બનાવી દો થોડું માપનું જ પાણી વેળવાનું શાક કોરું કોરું બનાવવાનું શીબુર ટોકી દેવાનું જતો સાર વાટવા આયા સાર વાટવા જતા ચંદુ બાચા જ્યા પેશું સારવા જા પેશું સારવા જા અમે સાર વાટી હવે આયા છે તાર મમ્મી ને હજુ સાર વાટે રહેશે વાટી નાખશે હો કેટલી બધી હે ને લોકહન ઈવન કંકોડા શાક ભાવતું નહીં તેમાં એતી ભેડા વાટો એતી પઈ એતી ભાઈ શું કરો ભેડા સમારોહ એના માટે આકુ કાકા માટે કંકોડા શાક નહીં ભાવતું અમે હા તો ગઈ સમાચાર કી હેડે બા મંદિર શું કરશે બા મંદિર જઈ હું કોઈ નહીં હા કોઈ નહીં કરે હા રમવાનું હા રમવાનું નહીં જાય કે દાદા જોડે જગું ચમ એમલી પાઠના બોલાઈ જાય ને પછી રોવા મોડા અમારા ઘેર જવું ચમ જાનકી રોવા કોણ મૂકવા આવે ને અમારા બધા એકમ કસોટી હોય ચાલુ ચમ જાનકી એવું કરે કોણ મૂકવા આવે 2 દાડા એવું વિને કરી હા જાનકી જ નહીં જવું જાનકી એવું કરે તું નિહાજે રોવો હા હું જઉં નહેલી જાય ને એટલે લેતો જા કે બિચારી નહેલી પછી રોવા યાર પછી મારે મૂકવા આવવું પણ સાહેબ કે એને કરવા લાવે બા મંદિર મી ક્યાં જાનકી તું રોએ હા જાનકી રોએ તું એ બધાનું હોય મને એવું કે ચેતન ફોન કરાવવાનો તો આવશે બાઈક ને લઈ જાઓ પગાર ચકુ હેડ્યું જાનકી લઈને નિસાળવા બા મંદિર જાનકી હવે જઈ તો પગ સેટા રાખ પકડવા દેજે પીડી ઓય પગ સેટા રાખજે ને એકલી હેડ ને આવતી નહીં
જોડો તો ગઈ જાનકી ખરી બા મને ચકોની હા લઈ જાય બિટ્ટુમાં ઉઠી ગયા હા ઊંઘી ગયા તે અને રમવા બિટ્ટુ રે આ હા હા લા 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 ટોકણું ખુલી ના જાય નું હા 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 આબુ ને માં જોરમાં હા 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 લે હેડા 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 ઓય મોયડે ચેટલું જો મોયડે ચેટલું જો હટ હટ ખબર નહીં પડતી ખબર જ પડતી નહીં જીપ જીપ કોને બતાવો જીપ પાન મમ્મી બે ખાવા બેસી જશે વિટુરાને અહીંયા વિટુ રમશે શાક ખારું બની ગયું અને આજ તો ગઈ મારી મમ્મી કહે કે શાક ખારું બની ગયું મીઠું વધારે પડી ગયું તો આજે ગઈશ કંકોળનું શાક જ બનાવ્યું તો ખારું થઈ ગયું અને આ તો બધા મેં કૂણો કૂણો કંકોળ વાળ્યો હતો પાકો નતો વાળ્યો પેલું અથાણું લાય એ ખાઈ જાવ ભાઈને ધોવાઈ જાય તો થોડું પડી કાઢો તો ગાઈસ એથી શાક કંકોણ શાકીને ક્યાંક કડવું થયું પપ્પા કાલ પનીર માટે દૂધ કાઢ્યું હતું ને એનું મેં તમને પૂછી દીધું ખબર પપ્પા તમે પેલી બેડે ભેટ દીધું ભયા માટે તમે બોલતા કે ઓવર ભરી દીધું આ દૂધ તે જાણે કઈ ભાગ દે ખાસ ખાવું હતું આ દૂધ નાખવા દીધું તો આ 3 લીટર દૂધ હતું તો જોવા ગઈશ મારા ભાઈ ફોન જોવો મારા પપ્પા પણ ફોન જોવો છો પણ મમ્મી શું કરે મમ્મી ચા તો જોવા ગઈશ મારા મમ્મી કહું વેણા બે જઈએ હવે બધા વેણવાના મમ્મી બધા કહું વેણવાના પૂજાને હેતી બે જણા કંકોળો વેણી રહી એટલે અલી એવું કરો અંદર કો કશો તો કરશે હાથ ગાલશો નહીં જોતો મુવો કંકોડો મંડી ચલો વેણ્યો જો ભાઈ કેટલો વેણ્યો કંકોડો બધા મોટા મોટા એ વધ્યું નીકળ એક કંકોડું હોય નીકળ હોય વિકુન જો ગઈ સાહેથી પાકું કંકોડું વેણી હોય ગઈશ અને માસી એ ખાતે તો એક હાથ ભાગેલો ને તો એ સબ ખાતી નહીં અને બર્તન ને બધું ભાગી રહી આ બર્તન ભાગી દીધો ગઈશ માં અમે તો બિયાર માટે પાકો ભેગો કરો પોર બાબા થાય મારે તો માથું ઓળાવું લે કોક માં લે પૂજા કંકુ લાવી લાવી અંગ્રેજી લે ધોઈ નાખજે પાણીથી તેલ ગરમ કરવા મૂકી દીધું બધું કટિંગ કરીને મૂકી દીધું આદુ લસણનું પીસ લસણ ત્યારે જીરું નાખી દીધું તો જો ગઈ જીરું મસ્ત થઈ ગયું હોય અને ડુંગળીનો વઘાર કરી દેવાનો ચાલો કોઈ ડુંગળી ગેસ આપણે બાઉન્ડ થઈ જઈએ લસણ આદુની પીસ અંદર ગેસ નાખવાના મરચાં લીલા બસ અંદર ટમેટો નાખી દેવાનો બસ એને પ્રથમ 2 મિનિટ માટે રાખવાનું 2 મિનિટ જ ને તો જોવા ગેસ બધું મસ્ત ચડી ગયું હવે જેવું જોઈતું હતું ને મીઠું નાખી દીધું એટલા માટે પાણી થોડું છૂટો ને એટલે નાખી મીઠું નાખી દેવાની હેલ્ધી તો જોવા ગેસ મિત્ર થોડું મરચું નાખો માથું કરવો
તો જોવા ગેસ બધું માવો મસ્ત જોઈએ એટલે તેલ આવો થોડું થોડું છૂટી જાય એમાંથી. ગેસ પનીર હવે નાખી દેવાનું. પનીર ભુજી બનાવવાની એટલે મેં સેણી નાખીશું. નાખી અને પનીરનો મસાલો. તો જોવા ગેસ પનીર ભુજી તો બનાવી મિત્તલે કટિંગ કરીને મળી નાખી દીધું. પનીર ટિક્કાએ બનાવ્યું, પનીર ભુજી બનાવી દીધું. તો જોવા ગેસ મિત્તલે કોથમીર નાખો. કોમેન્ટ કરજો કે મિત્તલે શાક જેવું બનાવ્યું પનીર ભુજીનું. કરો પપ્પા તમે પનીર ટિક્કા બનાવું, પનીર ટિક્કા લેવું ના ગેસમાં ભણ્યા પપ્પા બધા રસોડામાં આવી ગયો. મારી મમ્મી તો બિટ્ટુ લઈને બેઠી છે, જાનકી કેમ બેઠી છે. બિટ્ટુ ગેસમાં ભણી જવું જો ગેસ પપ્પા દૂધ ભરા બેઠ્યા ને બિટ્ટુ હંગા થઈ ગયું. બિટ્ટુ હેતી રમા એ તો કંપની में भाई को लायो मैं मासी गैर देखे तो गैस में भाई रायतू लायो हो જોઈ રહ્યા બોલવાનું તે મને જોવા હું બોલતો મોમો બડા મોટી તો આવું કરે ચુંગા જેવું નાની જેવું ચેપું કેમ લાગ્યો તને ગેસ માં મમ્મી રોટલી કરવા બેસી સાવા જો ગેસ ના ત્યાં બીટું બેન નાચી રહ્યો આટલા કોની ખુશી હો તો ગેસમાં પપ્પા દૂધ ભરવા ગયા ને તે બાજુ ઉપર બાઇક લઈ બેહવા માટે ઉપરાંત ઓહો દોત આયા ઓહો ઉપર ચાર આયા હે નેચે બે ને બીજો ફૂટે ઓહો હો દોત આયા રે ઓહો જો ગેસ તમારે જકુને ઘેર હેડે માસી બે હો કેટલા વાગ્યા માસી હેડે તમે હા 100 વાગ્યા હા 100 વાગ્યા માસી હેડે ગયા તે કોઈ ઘેર હેડ્યો કે મોમાં કેતા હતા ગંદીર પગ પકડ બડા હા અહીં ભાઈ આ ઘોડો હેડો ઓહો હો ઓહો ચો કરો માસી જેરો ચોકમ બિહારે તો ચોકમ બિહારે તો કરતો તો આ ચમ નવા કપડોથી પહેર્યા હતા કોણ આવ્યો ચકો પેલા રસોઈવાળા ભાઈ તો ગેસ પેલા રસોઈવાળા ભાઈ અને ગેસ અમારા ઘરે ખન નેન ચકડો મસ્ત ખુશીનો દિવસ આમ ગેસ અમારા ઘરે સોમવારે મહેમાન આવશે સોમવારે કોક હું તમને હાલ નહીં કહું ડાયરેક્ટ વ્લોગમાં તમને જણાય સોમવારે તમને કંઈ કાછું સોમવારે ગેસ એકદમ મસ્ત ખુશીનો માહોલ હશે મહેમાન હશે એટલા માટે ગેસ તો કાં રસોડાવાળા પૈયા આવી હા 200 જણા તો આવી જ 150નું રાખશું એટલે ગેસ કોમેન્ટ કરીને કહેજો કે હું હશે અમારા ઘરે નહીં મારા કાકા ઇવન ઘરે જ છે એટલે અમારું જ કહેવાય ભેગો જ રહીએ ને હું એ જવું ફોન કરાવું પતિજી ચાચી મારા બાન ઘરે આવ્યું ને ઘરે બેનું ઘર ચાલુ હોય ઘંટીમાં ઘંટી લાવ્યો હતો મારા માસી બેઠો મારા ભાભી પૂજાન ચકુ રમાડો હો બીટુ અને જાનકી હજુ ઘેર ગયો ને જાનકી ઘેર ચમ લઈ ગયો તમે હો તને કહું ઘેર હા પૂજા કોઈ તો હોય રહેવાનું શું કરું એ હોય રહેવાનું પૂજામાં બે જઈ તો થાકે બરાબરનો કામ કરી તે ટૂંટે વાઈ બે ગયો કંટાળી આખો દાડાનો પેલા કંઈ ઘંટી ચાલુ નવી ઘંટી લાવ્યો હો ભાભીમાં ભાઈ બધા બેઠા માસી બધો બીજું માસીને કહી રહ્યું પૂજાને ઘેર આવી હું પૂજા ખાવા બે જઈશ પૂજા બનાવ્યું જાનકી તમે આટલા જ કેમ આવી ગયો હા તમે આજ તો ગઈ સમા જાનકી આવી ગયો હોય ખેતરમાં મારા માસી ઘેર તે શું ખાયા જાનકી તું દહીં ખાય રાયતું કહેવાય ને શું કહેવાય રાયતું તો ગઈ તું તો વાય ઊંઘતી નહીં તો ગઈ પૂજામાં ખેતરમાં ઊંઘ નહીં આવતી એટલે ઘેર ઊંઘવા જાય બધો નહીં ઊંઘતો
તમારે ભાવ જ રોજના ટેવે છે ને તો પછી તમારી ટેવ રો તો ટેવ પડે ના એમ રો નહીં તો કેવી રીતે ટેવ પડે બસ પૂજામાં એવું આવતી નહીં અને આ બધા ટેવે જો અમે હવે બધા રહીએ છીએ તો પૂજાને ખાવા બેઠો ને ચૂપ ગાઈસ અમારે ઘેર ખાવાનું ચાલુ હો તો હું તો બીટું રોતો હતો એટલે મેં માસીને ઘેર લઈને આવી ખાવા પીવાનું થઈ ગયું ને એથી પથારી કરી દીધી હ અને અહીં પપ્પા 2 દિવસથી ઘેર નહોતા બહાર ગયા હતા આજાબાના એટલે પથારી ઓની કરી દીધી હ અહીં એથી બાપીને ઘેર બેસવા જઈએ અને મારે અહીંયા સુઈ ગયો હો તો ગઈસ આટલા વિડીયોને આપણે આપશું એન્ડ તો મિત્તલ ફેમિલી વ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ મળીએ કાલ નવા વ્લોગ સાથે